સંસારી જીવન ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવિશુદાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ જીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી રસમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો શોણે તને રસનિબંધ શિથિલ થાય જાણી તને હૃદય જ્ઞાની તણા જણાય તુરુચતા જગતની રુચિયાર સે સૌ તુરી જતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખે તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગ ટણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો વજ્રણમ નમો લોયેશવ સાવણમ ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોગટમા હરિહંતા લોગટમા સિદ્ધા લોગટમા શાહો લોગટમા કેવલી પંતો ધર્મ લોગટમા ચત્તારી શરણ ભોજામી હરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી ઓમ નમો હરિહંતાણમ. 16 નંબરની ગાથા. દર્શન વરી નિત્ય જ્ઞાનને ચારિત્ર સાધુ સેવવા પણ એ ત્રણેય આત્મા જ કેવર જાણ નિશ્ચય દ્રષ્ટિમાં. એમાં ગઈ વખતે આપણે છેલ્લે પ્રશ્નની થોડી ચર્ચા કરી હતી કે ટીકામાં નિશ્ચય વ્યવહારની સંધિ સ્પષ્ટ કરતા કીધું છે કે સ્વયં અંતરમાં તો એ નિશ્ચય કરે છે કે એક આત્મા જ સેવન કરવા યોગ્ય છે. પોતાને અંતરમાં તો એ નિશ્ચય કરે છે એક આત્મા સેવન કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, સાધના કરવા યોગ્ય છે, આશ્રય કરવા યોગ્ય છે, ઉપાધિ કરવા યોગ્ય છે. પરંતુ અન્યને સમજાવતી વખતે વ્યવહારથી એમ સમજાવે છે, અન્યને સમજાવતી વખતે વ્યવહારથી સમજાવે છે કે દર્શન જ્ઞાન ચારિત્રનું સદા સેવન કરવું જોઈએ. કેમ કે ત્રણેય એક આત્મા જ છે. તે ત્રણેય આત્માની જ પર્યાયો છે
અન્ય વસ્તુ નથી. તો આમાંથી પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે જ્યારે દર્શન જ્ઞાન ચારિત્ર આત્મા જ છે, તો પછી પોતાને સમજવામાં અને અન્યોને સમજાવવામાં આ અંતર શા માટે છે? તો આ તો એવી વાત થઈ કે દાંતીના દાંત ચાવવાના પણ જુદા અને દેખાડવાના પણ જુદા. તો ત્યાં એનું સમાધાન કરીને આચાર્ય ભગવંત બતાવે છે કે જ્યાં સુધી ભેદ પાડીને, એવું નથી કે દાંત જુદા છે, પરંતુ જ્યાં સુધી ભેદ પાડીને સમજાવવામાં ન આવે ત્યાં સુધી આ વાત અબોધ શિષ્યોની સમજણમાં આવતી નથી. જ્યાં સુધી આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર એવો ભેદ પાડીને સમજાવવામાં ન આવે ત્યાં સુધી આ વાત અબોધ શિષ્યની સમજણમાં આવતી નથી. જેની આપણે 8મી ગાથામાં વિસ્તારથી સ્પષ્ટીકરણ કર્યું હતું કે જ્યારે જ્ઞાન ગુણ પોતાની આત્મસન્મુખ થઈને આત્માનો અનુભવ કરે છે, ત્યારે આત્માને જાણવા રૂપી જે જ્ઞાન છે એનું જે નિર્મળ પરિણમન થાય છે એને આપણે સમ્યક જ્ઞાન કીધું. જ્યારે જ્ઞાન ગુણ આત્મસન્મુખ થઈને આત્માનો અનુભવ કરે છે, ત્યારે આત્માને જાણવારૂપ જ્ઞાનનું જે નિર્મળ પરિણમન થાય છે તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું. તે જ સમયે એ જ કારે આત્મસન્મુખની દશામાં જ શ્રદ્ધા ગુણ પરમાથી એકત્વ મમત્વ છોડીને તોડીને શુદ્ધ નહીનો જે વિષય પોતાનો ભગવાન આત્મા છે એમાં જ એ પોતાપણું સ્થાપે છે, એમાં જ તે અહમપણું કરે છે. કયા સમયે? કે જે સમયે સમ્યક જ્ઞાન પ્રવર્તમાન થયું તે જ સમયે આત્મસન્મુખની દશામાં જે શ્રદ્ધા ગુણ છે તે પરમાથી એકત્વ મમત્વ તોડીને શુદ્ધ નહીનો પરમ શુદ્ધ નહીનો વિષય જે પોતાનો ભગવાન આત્મા છે એ ભગવાન આત્મામાં જ એ પોતાપણું સ્થાપે છે. એ સમ્યક દર્શનની વાત થઈ. હવે શ્રદ્ધા ગુણનું તે આત્માને આશ્રિત જે નિર્મળ પરિણમન થાય એને આપણે સમ્યક દર્શન કીધું. હવે એ જ સમયે આત્મામાં જ ઉપયોગી, આત્માની અંદર જ પોતાનો ઉપયોગ કેન્દ્રિત થાય છે, ત્યારે આત્મા જ ધ્યાનનું ધ્યેય બને છે અને ત્યારે ચારિત્ર ગુણમાં અનંતાબંધી કશાયના અભાવરૂપ નિર્મળતા અથવા તો વિતરાગતા પ્રગટ થાય છે. જે સમયે શ્રદ્ધા ગુણનું આત્માને આશ્રિત નિર્મળ પરિણમન થાય છે, એને આપણે સમ્યક દર્શન કીધું. તે જ સમયે પોતાના નિજ આત્મામાં પોતાનો નિજ ઉપયોગ કેન્દ્રિત થાય છે, ત્યારે આત્મા જ ધ્યાનનો ધ્યેય બને છે. ત્યાં અને ચારિત્ર ગુણની અંદર અનંતાબંધી કશાયનો અભાવ થઈને કઈ નિર્મળતા પ્રગટ થાય છે, એની અભાવરૂપ વિતરાગ પરિણીતિ પ્રગટ થાય છે, તે સમ્યક ચારિત્રનો અંશ છે. તો અહીં દર્શન જ્ઞાન ચારિત્રની વાત સમજાવી. તો દર્શન જ્ઞાન ચારિત્રની આ પ્રગટતાને જ દર્શન જ્ઞાન ચારિત્રની ઉપાસના કહેવામાં આવ્યું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની આ જે પ્રગટપણું થયું તેને દર્શન જ્ઞાન ચારિત્રની ઉપાસના કહેવામાં આવી. એને દર્શન જ્ઞાન ચારિત્રનું સેવન કહેવામાં આવ્યું. એ જ આત્માની ઉપાસના છે, એ જ આત્માનું સેવન છે. દર્શન જ્ઞાન ચારિત્રની ઉપાસના કહો, દર્શન જ્ઞાન ચારિત્રનું સેવન કહો, એ જ આત્માની ઉપાસના છે, એ જ આત્માનું સેવન છે. જો અજ્ઞાનીને એમ જ કહેતા રહી, જો અજ્ઞાની છે, અબોધ શિષ્ય છે, એને એમ જ કહેતા રહી કે આત્માનું સેવન કરો, આત્માની જ ઉપાસના કરો, તો એની સમજણમાં કાંઈ પણ આવતું નથી. તેથી તેને વ્યવહારથી સમજાવવામાં આવે છે કે દર્શન જ્ઞાન ચારિત્રની ઉપાસના કરો, દર્શન જ્ઞાન ચારિત્રનું સેવન કરો. સમજાવવા માટે વ્યવહારનો આશ્રય લેવો પડે છે. સમજાવવા માટે વ્યવહારનો આશ્રય લેવો જ પડે છે. એથી કહ્યું કે સ્વયં તો એ નિશ્ચય કરે છે કે શોધનેનો વિષયભૂત એક પોતાનો ભગવાન આત્મા છે, એ જ નિત્ય ઉપાસના કરવા યોગ્ય છે, એ જ નિત્ય સેવા યોગ્ય છે. પરંતુ શિષ્યોને વ્યવહારથી એમ સમજાવે છે કે દર્શન જ્ઞાન ચારિત્રનું સેવન કરો. માટે આ શું એથી એ ઠીક કીધું કે સ્વયં તો પોતે નિશ્ચય કરે છે, પોતાનો જે ભગવાન આત્મા છે શુદ્ધનીનો વિષયભૂત, એ એક ભગવાન આત્મા જ ઉપાસ્ય છે, તે જ ઉપાસના કરવા યોગ્ય છે, એ જ સેવા યોગ્ય છે. પરંતુ શિષ્યોને વ્યવહારથી સમજાવે છે કે દર્શન જ્ઞાન ચારિત્રની સેવન કરો, ઉપાસના કરો. અભેદ તે નિશ્ચય અને ભેદ તે વ્યવહાર. જ્યાં જ્યાં અભેદની વાત હોય તે નિશ્ચય અને જ્યાં જ્યાં ભેદ પડે તે વ્યવહાર. માટે આપણે બોલી પણ છીએ ને, ભેદ પડે શો વ્યવહાર. શું બોલીએ છીએ? ભેદ પડે શો
વ્યવહાર. તો અભેદ તે નિશ્ચય અને ભેદ તે વ્યવહાર, અથવા એક તે નિશ્ચય અને અનેક તે વ્યવહાર. આત્મા એક છે, દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ થયું, અનેક થયું. તો એક તે નિશ્ચય અને અનેક તે વ્યવહાર, અથવા અભેદ તે નિશ્ચય અને ભેદ તે વ્યવહાર. નિશ્ચય વ્યવહારની આ જે પરિભાષા છે એની અનુસાર એક અભેદ પોતાનો એક આત્મા છે, એનું જે સેવન કરવું તેને નિશ્ચય કીધો, અને તેના ભેદરૂપ દર્શન જ્ઞાન ચારિત્રનું સેવન અને વ્યવહાર એની અનેક થયું, એને વ્યવહાર કહેવામાં આવ્યું. આ રીતે નિશ્ચય અને વ્યવહારની સંધિ ટીકામાં કરી છે. ધ્યાન રહે, અભેદને એક તથા અમેચક પણ કહેવામાં આવે છે. અભેદને એક પણ કહેવામાં આવે છે, ધ્યાન દેવા જેવી વાત છે. અભેદને એક પણ કહેવામાં આવે છે અને અમેચક પણ કહેવામાં આવે છે. અને ભેદને શું કહેવામાં આવે છે? અનેક, અને તેને મેચક પણ કહેવામાં આવે છે. ફરીવાર અભેદને શું કીધું? એક કીધું અને અમેચક કીધું. અને ભેદને શું કીધું? એકની સામે અનેક અને અમેચકની સામે મેચક. તો ભેદને અનેક તથા તેને મેચક પણ કહેવામાં આવે છે. આમ અભેદ, અમેચક એવો એકાકાર પોતાનો જે ભગવાન આત્મા છે એની જે આરાધના તે નિશ્ચય આરાધના છે, અને ભેદ, મેચક અને અનેક કાકાર આત્માની ઉપાસના અથવા એની આરાધના તે વ્યવહાર આરાધના છે. ફરીવાર અભેદને શું કીધું? એક કીધું, અમેચક કીધું. ભેદને શું કીધું? તે અનેક અને મેચક છે. એટલે આમ અભેદ એવો પોતાનો ભગવાન આત્મા તે અભેદ, અમેચક એવો એકાકાર આત્માની ઉપાસનાને નિશ્ચય આરાધના કહેવામાં આવ્યું, અને ભેદ, મેચક અને અનેકાકાર એ આત્માની આરાધના તેને વ્યવહાર આરાધના કહેવામાં આવ્યું. દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ છે, પણ માટે કેવું થયું? અનેક થયું. એ ત્રણ થયું. દર્શન જ્ઞાન ચારિત્ર તે ત્રણ થયું, માટે તેને શું કહેવામાં આવ્યું? અનેક કહેવામાં આવ્યું. તે અનેકાકાર છે, તે મેચક છે, તે ભેદ છે. દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ છે, માટે તેને અનેક કીધું, તે અનેકાકાર થયું. મેચક છે, તે ભેદ છે, તેથી તેની ઉપાસનાને શું કહેવામાં આવ્યું? વ્યવહારોપાસના કહેવામાં આવ્યું. એની ઉપાસનાને વ્યવહાર ઉપાસના કહેવામાં આવ્યું. એની આરાધનાને વ્યવહાર આરાધના કહેવામાં આવ્યું. ત્યારે પરમ શુદ્ધ નહીંનો વિષય ભૂત પોતાનો જે ભગવાન આત્મા છે તે એક છે, તે એકાકાર છે, તે અભેદ છે, તે અમેચક છે. તેથી તેની ઉપાસનાને નિશ્ચયોપાસના કહેવામાં આવ્યું. નિશ્ચયોપાસના કહેવામાં આવ્યું. ફરીવાર દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ છે, માટે તે અનેક છે, અનેકાકાર છે, મેચક છે, ભેદ છે. તેથી તેની ઉપાસનાને વ્યવહારોપાસના કહેવામાં આવ્યું. અને શુદ્ધ નહીંનો વિષય પોતાનો ભગવાન આત્મા છે તે એક છે, તે એકાકાર છે, તે અભેદ છે, તે અમેચક છે. તેથી તેની ઉપાસનાને નિશ્ચયોપાસના કહેવામાં આવ્યું. અહીં અનેકાકાર હોવું, મેચક હોવું એ જ અશુદ્ધિ છે. અનેકાકાર હોવું, મેચક હોવું એ જ એને અશુદ્ધિ કીધી, એ જ અશુદ્ધિ છે, એ જ મલિનતા છે. અને એકાકાર હોવું અને અમેચક હોવું એ જ શુદ્ધિ છે, એ જ નિર્મળતા છે. ફરીવાર અહીં જે અનેકાકાર હોવું, મેચક હોવું એ જ અશુદ્ધિ છે, એ જ મલિનતા છે. અને એકાકાર હોવું, અમેચક હોવું એ જ શુદ્ધિ છે અને એ જ નિર્મળતા છે. તેથી એક આત્માની ઉપાસના તે શુદ્ધ નહીં છે, અને દર્શન જ્ઞાન ચારિત્રની ઉપાસના તે અશુદ્ધ નહીં છે. એક આત્માની ઉપાસના તેને શુદ્ધ નહીં કીધું, અને દર્શન જ્ઞાન ચારિત્રની ઉપાસનાને અશુદ્ધ નહીં કહેવામાં આવ્યું. આનાથી અધિક બીજી કોઈ અશુદ્ધિ નથી. આનાથી અધિક બીજી અશુદ્ધિ બીજી કાંઈ નથી. આનાથી અધિક અશુદ્ધિ બીજી કાંઈ નથી. હવે આના ઉપરથી પ્રશ્ન થાય છે કે જ્યારે આત્માની આરાધના અને દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના એક જ વાત છે, આત્માની આરાધના અને દર્શન જ્ઞાન ચારિત્ર એની આરાધના એક જ વાત છે, તો બંનેમાંથી એકને શુદ્ધ કેવી અને બીજાને અશુદ્ધ કેવી, એ ક્યાં સુધી ઉચિત છે? શું કીધું?
જ્યારે આત્માની આરાધના અને દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના તે બંને એક જ વાત છે, તો પછી બંનેમાંથી એકને શુદ્ધ કેવી અને બીજાને અશુદ્ધ કેવી, તે ક્યાં સુધી યોગ્ય છે, ક્યાં સુધી ઉચિત છે? તો આચાર્ય ભગવંત એમ કહે છે એમાં કાંઈ પણ અનુચિત નથી. કેમ કે અહીંયા અભેદને શુદ્ધિ અને ભેદને શુદ્ધિ કેવી એ જ અહીં અભિષ્ટ છે, એટલે કે એ જ અહીં કહેવાનું તાત્પર્ય છે. અહીંયા આ કોઈ અનુચિત નથી, કેમ કે અહીં અભેદને શુદ્ધિ કીધું અને ભેદને અશુદ્ધિ કીધું, એમ અહીં કહેવાનું અભિષ્ટ એટલે કે તેનું તાત્પર્ય છે. તો કે એ પ્રશ્ન કરે એમ શા માટે છે? તો એ એટલા માટે છે કે ભેદના લક્ષ્યથી વિકલ્પોની ઉત્પત્તિ થાય છે. દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ થયો ને, ભેદ થયો, તો ભેદના લક્ષ્યથી શું થશે? વિકલ્પ ઉત્પન્ન થાય છે, એટલે કે તે રાગ થયો. અને અભેદના લક્ષ્યથી વિકલ્પો શમી જાય છે અને નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. ફરીવાર પ્રશ્ન થયો એમ શા માટે? તો કે ભેદના વિકલ્પથી શું થાય છે? વિકલ્પની ઉત્પત્તિ થાય છે. અને અભેદના એટલે ભેદના લક્ષ્યથી વિકલ્પોની ઉત્પત્તિ થાય છે અને અભેદના લક્ષ્યથી વિકલ્પો જે છે તે શમી જાય છે અને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય છે. ને આત્માનો અનુભવ તે નિર્વિકલ્પ દશામાં જ થાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ઉત્પત્તિ પણ નિર્વિકલ્પ દશામાં જ થાય છે. ભલે આપણે ત્રણ અનેક કીધું, પરંતુ તેની ઉત્પત્તિ નિર્વિકલ્પ દશામાં થાય છે. હા, એની સત્તા વિકલ્પાત્મક દશામાં રહી શકે. એની સત્તા વિકલ્પાત્મક દશામાં રહી શકે. એની સત્તા છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની, તે વિકલ્પાત્મક દશામાં પણ રહી શકે છે, પરંતુ એની ઉત્પત્તિ વિકલ્પાત્મક દશામાં થઈ શકતી નથી. શું કીધું? શા માટે કરીને જે પ્રશ્ન કર્યો કે અભેદને શુદ્ધિ અને ભેદને અશુદ્ધિ કીધી, એ ક્યાં સુધી પહેલું તો ઉચિત છે? તો કે એમાં કોઈ અનુચિત નથી. અહીં કહેવાનું તાત્પર્ય અભેદને શુદ્ધિ અને ભેદને અશુદ્ધિ કેવું એ તાત્પર્ય છે. કેમ કે અહીં આગળ પ્રશ્ન થયો હતો કે આત્માની આરાધના અને દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના બંને એક જ વાત છે, તો બંનેમાંથી એકને શુદ્ધ કહો છો અને એકને અશુદ્ધ કહો છો. તો એ કહેવાનું તાત્પર્ય એ હતું કે અભેદને શુદ્ધિ કીધું અને ભેદને શું કીધું? અશુદ્ધિ કીધું. તો કે આમ શા માટે થયું? તો કે ભેદના લક્ષથી વિકલ્પોની ઉત્પત્તિ થાય છે અને અભેદના લક્ષથી વિકલ્પો આરામ પામે છે, શમીને નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે ને આત્માનો અનુભવ નિર્વિકલ્પ દશામાં થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની ઉત્પત્તિ પણ નિર્વિકલ્પ દશામાં થાય છે. એની સત્તા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની સત્તા વિકલ્પાત્મક દશામાં પણ હોઈ શકે છે, પરંતુ એની ઉત્પત્તિ વિકલ્પાત્મક દશામાં હોઈ શકતી નથી. એના વિશે પૂજ્ય ગુરુદેવ શું કહે છે? એ અભેદ કથનથી વ્યવહારી જન સમજી શકતા નથી. અભેદ કથનથી વ્યવહારી જન, લૌકિક જન સમજી શકતા નથી. તેથી તેમને દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ કરીને અભેદને સમજાવ્યું છે. દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ કરીને વ્યવહારથી સમજાવ્યું છે કે સાધુ પુરુષ દર્શન જ્ઞાન ચારિત્રનું સેવન કરો. ભગવાન આત્મા સાધુ એટલે સજ્જન પુરુષ, દર્શન જ્ઞાન ચારિત્રનું સેવન કરો. કેમ સજ્જન લીધું? કે જે તત્વની રુચિવંત છે, જે ખરેખર પોતાની આત્માની પ્રાપ્તિ કરવા માંગતા એવા ઈચ્છુક જીવ છે, કે જે તત્વના રુચિવંત જીવ છે, એને સજ્જન કીધા, એને અહીંયા સાધુ કીધા. એ સાધુ પુરુષ દર્શન જ્ઞાન ચારિત્રનું સેવન કરો. ભગવાન આત્મા નિશ્ચય છે અને તેની અપેક્ષાએ દર્શન જ્ઞાન ચારિત્ર એમ ત્રણનું સેવન કરવું તે વ્યવહાર છે. કોની અપેક્ષાએ વ્યવહાર કીધું? એક ભગવાન આત્મા તે નિશ્ચય છે, એકરો, પરંતુ તેની અપેક્ષાએ દર્શન જ્ઞાન ચારિત્ર જે ભેદ પડ્યો એમ એ ત્રણનું સેવન કરવું તેને વ્યવહાર કીધો. વ્યવહારોપસના કીધું. તે મેચકપણું છે, તે મલિનપણું છે, અનેકપણું છે. દર્શન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, ચારિત્ર સ્વભાવ ઇત્યાદિ અનેક સ્વભાવ થઈ જાય છે. એ કારણે તેને વ્યવહાર કહેવામાં આવ્યું.
દર્શન જ્ઞાન ચારિત્રનું સેવન કરવું ત્રણેયનું તેને વ્યવહાર કીધો. તે મેચકપણું છે, તે મલિનપણું છે, તેમાં અનેકપણું છે. એટલે દર્શન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, ચારિત્ર સ્વભાવ એવા અનેક સ્વભાવ થઈ જાય છે. તેને કારણે તેને ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો. પોતાનો જે ભગવાન આત્મા છે, જ્ઞાયક સ્વભાવ જે એકરૂપ છે, એ એકનું સેવન કરવાથી પર્યાયો ત્રણ થઈ જાય છે. એકનું સેવન કરવાથી પર્યાયો દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ત્રણ પર્યાય થઈ જાય છે અને અનેક સ્વભાવ સ્વરૂપ થઈ જાય છે. દર્શન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, ચારિત્ર સ્વભાવ એ અનેક સ્વભાવ સ્વરૂપ થઈ જાય છે. કેમ કે દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે. ત્રણેયનું ભિન્ન ભિન્ન લક્ષણ છે. દર્શનનો પ્રતીતિરૂપ સ્વભાવ, જ્ઞાનનો જાણવારૂપ સ્વભાવ અને ચારિત્રનો શાંતિનો એટલે કે વિતરાગરૂપ સ્વભાવ છે. દર્શનનો સ્વભાવ કેવો કીધો? પ્રતીતિરૂપ. જ્ઞાનનો સ્વભાવ જાણવારૂપ અને ચારિત્રનો સ્વભાવ શાંતિ અથવા તો વિતરાગતા રૂપ એનો સ્વભાવ છે. એક રૂપ ભગવાન આત્માની સેવા કરવાથી, એનું સેવન કરવાથી, એની ઉપાસના કરવાથી, તેની આરાધના કરવાથી અનેક રૂપ સ્વભાવ પર્યાયો ઉત્પન્ન થાય છે. અનેક રૂપ સ્વભાવ પર્યાયો ઉત્પન્ન થાય છે. આ અનેક રૂપ સ્વભાવ પર્યાયોની સેવા કરવો એ વ્યવહારથી ઉપદેશ આપવામાં આવ્યો છે. અનેક રૂપ સ્વભાવોની સેવા કરો એ વ્યવહારથી ઉપદેશ દેવામાં આવ્યો છે. કેમ કે વ્યવહારી જન અભેદના કથનને સમજી શકતા નથી. એનાથી શું સિદ્ધ થયું? કે દ્રષ્ટિમાં સેવન કરવા યોગ એક આત્મા જ છે. દ્રષ્ટિમાં સેવન કરવા યોગ એક આત્મા જ છે. હવે આ વાતને આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એને વિશેષ સમજી 16 નંબરની ગાથાને. તો 16 નંબરની ગાથાની અંદર શું આવ્યું? આપણે એનો આપણે સારાંશ લીધો કે દર્શન વરી નિત્ય જ્ઞાન અને ચારિત્ર સાધુ સેવવા, પણ એ ત્રણેય આત્મા કેવર જાણ નિશ્ચય દ્રષ્ટિમાં. આ જીવ અધિકાર છે તો કે જીવ નામ આત્મા એટલે કે પોતાનો ભગવાન આત્મા જે ભાવથી સાધ્ય અને સાધન થાય તે ભાવથી તે નિત્ય સેવા યોગ્ય છે. મને આમાં સમજાવો કે સાધ્ય કોને કીધું અને સાધન કોને કહે છે? આ ગાથામાં ફરીવાર આ જીવ અધિકારની વાત ચાલી રહી છે. આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી તે નિત્ય સેવા યોગ્ય છે. બોલો, બોલો જયંતિભાઈ, સાધ્ય ભાવ કોને કીધો? સાધક ભાવ કોને કીધો? આખી ગાથાનો સાર એ છે. સાથે એક મિનિટ ફરીવાર જોઈન્ટ થઉં છું. અવાજ નથી આવતો તમારો. બોલો. આત્મા સાધ્ય અને જે ભાવથી સાધનથી એને સાધક સાધ્ય તો નહીં એમ નથી. આપણે સમજીએ ને, જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી તે નિત્ય સેવા યોગ્ય છે. એટલે અહીંયા જે આત્મા, જે શુદ્ધ આનંદ સ્વરૂપ, જેને આપણે આત્મા કીધો છે, એને આપણે જીવ કીધો, કે જેની અંદર શરીર વાણી કર્મનો તો અભાવ છે, એમાં પણ પુણ્ય પાપ આદિ ભાવનો પણ એની અંદર અભાવ છે. એવો જે આત્મા છે એ આત્મામાં જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત સ્વભાવથી એ સંપન્ન આત્મા છે. પહેલી તો એના આત્માનું સ્વરૂપ બતાવ્યું કે એની અંદર કોનો અભાવ છે? કે શરીરનો અભાવ છે, વાણીનો અભાવ છે, કર્મનો અભાવ છે, એની અંદર પુણ્ય પાપ આદિ ભાવનો અભાવ છે. એ આત્મા, હવે એ આત્મામાં શું છે? કે જ્ઞાન દર્શન ચારિત્ર આદિ અનંત સ્વભાવ છે. એ અનંત સ્વભાવથી સંપન્ન આત્મા છે. એ આત્મા જે ભાવથી એટલે પર્યાયથી સાધ્ય, પર્યાયને સાધ્ય કીધું, અર્થાત તેનું પૂર્ણ સ્વરૂપ તે શુદ્ધ સાધ્ય, એનું પૂર્ણ સ્વરૂપ તે શુદ્ધ સાધ્ય, આત્માની જે પૂર્ણ શુદ્ધ નિર્મલ પર્યાય છે, આનંદ સ્વરૂપ તે સાધ્ય કીધું.
અને સાધન તે જ આત્માની અપૂર્ણ પરંતુ શુદ્ધ અપૂર્ણ શુદ્ધ સ્વરૂપની દશા તે સાધન. ફરીવાર કોને સાધન અને કોને સાધ્ય કીધું? તો કે આત્મા જે ભાવથી એટલે કે પર્યાયથી સાધ્ય. તો સાધ્ય કોને કીધું? કે જે પૂર્ણ સ્વરૂપ છે, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, પૂર્ણ જે વિતરાગી સ્વરૂપ છે તે સાધ્ય. એ પણ પર્યાય છે. પૂર્ણ વિતરાગી જે સ્વરૂપ છે તે શુદ્ધ સાધ્ય. આત્માનો પૂર્ણ શુદ્ધ નિર્મળ આનંદ સ્વરૂપ તે સાધ્ય કીધું. અને સાધન તે જ આત્માની અપૂર્ણ પરંતુ શુદ્ધ સ્વરૂપની દશા તેને સાધન કહેવામાં આવ્યું. 181 નંબરની ગાથા એમાં પણ આ જ વાત છે. ઉપયોગમાં છે ઉપયોગમાં ક્રોધ નથી. 181 નંબરની ગાથા જો મોઢે હોય કંઠસ્થ તો કોઈ બોલો. પ્રતિક્રમણમાં પણ આવે છે, મને મોઢે યાદ નથી ગાથા આખી. ઉપયોગમાં છે. બહુ સરસ ગાથા છે. બોલો છે છાયાબેન મોઢે? હા, જેટલું આવડે એટલું બોલો ને, પછી કદાચ મારાથી પૂરી થઈ જશે. આપણે તો પહેલું જ સમજવું છે ઉપયોગમાં છે. હવે જે પહેલો ઉપયોગ છે ને એ શું અને બીજો ઉપયોગ શું? શુદ્ધ પરિણીતિ જે છે ને, શુદ્ધ ઉપયોગ, એ ઉપયોગમાં છે. અહીં પણ એ જ વાત કીધી. અહીં પણ શું કીધું? અહીંયા પણ એને આધાર પર્યાયને કીધી આધાર, અને આધેય આત્માને કીધો. આધાર પર્યાયને કીધું. આધાર આધેય સંબંધમાં આધાર પર્યાયને કીધી. વાસ્તવમાં તો દ્રવ્ય આધાર છે અને પર્યાય આધેય છે, પરંતુ ત્યાં જુદી શૈલીથી કીધું. પર્યાયને આધાર કીધો અને દ્રવ્યને આધેય કીધો. કેમ કે પર્યાય દ્વારા દ્રવ્ય જણાય છે ને, એ અપેક્ષાએ પર્યાયને આધાર કીધો અને દ્રવ્યને આધેય કીધો. તો અહીં પણ શું કીધું? એવી જ રીતે 16 નંબરની ગાથામાં, એટલે કે અહીં પણ શું વાત છે આગળ એ સમજીએ આપણે. સાધન અને સાધ્ય, વાસ્તવમાં આધાર આધેય, સાધન સાધ્ય તે એક જ જગ્યાએ નિયમથી તે અભેદ હોય છે. પરંતુ અહીં બીજા કોઈ પદ્રવ્યની વાત નથી, પોતાના દ્રવ્યની પર્યાયોની વાત ચાલી રહી છે. જો 16 નંબરની ગાથામાં, આ 16 નંબરની ગાથા છે એની અંદર અહીં ચારિત્રની વાત બતાવી છે. 14 નંબરની ગાથામાં સમ્યક દર્શન લીધું, 15 નંબરની ગાથામાં સમ્યક જ્ઞાન લીધું. હવે એની સાથે સમ્યક ચારિત્રને ભેરવે છે કે આત્મા એક સમયમાં જે શુભ અશુભ દયા દાન વ્રત તપ ક્રોધના ભાવથી રહિત છે અને પોતાના શુદ્ધ આનંદ આદિ સ્વભાવથી સહિત છે. તે વિકાર પરિણામથી રહિત છે અને પોતાના નિર્મલ પરિણામ શુદ્ધ આનંદ આદિ સ્વભાવથી સહિત છે. એવા આત્માની જે પૂર્ણ આનંદ છે, એને પૂર્ણ આનંદ જ્ઞાન આદિની પૂર્ણ જે પર્યાય છે તે સાધ્ય. જે પૂર્ણ વિતરાગી પર્યાય છે તેને સાધ્ય કીધું. તે સાધ્ય છે. પૂર્ણતા પ્રાપ્ત કરવી તેને સાધ્ય કીધું. અને તે જ આત્માની પોતાના નિજ શુદ્ધ સ્વભાવના આશ્રયથી, એના અવલંબનથી થનારી નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એને એટલે કે પોતાના સ્વરૂપનું અવલોકન, પોતાના સ્વરૂપનું જ્ઞાન, પોતાના સ્વરૂપનું આચરણ, એવા શુદ્ધ સ્વભાવની અશુદ્ધ રહિત, અશુદ્ધથી રહિત એવી જે શુદ્ધ પરિણીતિ છે, શુદ્ધ ઉપયોગ જે છે એ મોક્ષનું સાધન કહેવામાં આવ્યું છે. અપૂર્ણ દશા નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એટલે કે સ્વરૂપનું જ્ઞાન, પોતાના સ્વરૂપનું અવલોકન અને પોતાના સ્વરૂપનું આચરણ, એવા શુદ્ધ સ્વભાવની અશુદ્ધથી રહિત એવી જે શુદ્ધ પરિણીતિ છે, એટલે કે જે શુદ્ધ ઉપયોગ છે, એ મોક્ષનું સાધન કહેવામાં આવ્યું. અને મોક્ષ એટલે કે જે પૂર્ણતા છે તેને શું કહેવામાં આવ્યું? તેને સાધ્ય કહેવામાં આવ્યું.
તો કે સાધન તો કંઈક તો હોવું જોઈએ ને. લોકો શું કહે છે, સાધન તો કંઈક હોવું જોઈએ ને. તો કે આત્મા જે ભાવથી સાધન સાધ્ય થાય, જે ભાવથી સાધ્ય સાધન થાય, તેમાં કોઈ રાગનો, કોઈ પદ્રવ્યનો આશ્રય બિલકુલ નથી. વ્યવહાર રત્નત્રય જે રાગાદી છે તેનો પણ તેમાં આશ્રય નથી. લોકો સાધન કે કંઈક તો સાધન હોવું જોઈએ ને. તો અહીં તો એમ કે છે કે જે ભાવથી સાધ્ય સાધન થાય એની અંદર કોઈ રાગ કે પદ્રવ્યનો આશ્રય નથી. ત્યાં સુધી કીધું કે વ્યવહાર રત્નત્રય જે રાગાદી છે તેનો પણ ત્યાં આશ્રય મદદ નથી. આગળ સમજાવે છે કે પોતાના સ્વભાવનો અંતરનો આશ્રય કરીને જે શુદ્ધ અનુભવ થયો, પોતાના સ્વભાવનો આશ્રય એનું અવલંબન કરીને જે નિર્મલતા પ્રગટ થઈ, જે શુદ્ધ અનુભવ થયો, એ શુદ્ધ ઉપયોગ કીધું. એ શુદ્ધ ઉપયોગ, તે શુદ્ધ ઉપયોગ સાધ્ય એવા મોક્ષનું સાધન છે. આ જે શુદ્ધ ઉપયોગ થયો એ સાધ્ય એટલે કે પૂર્ણ વિતરાગી એવા મોક્ષનું તેને સાધન કહેવામાં આવ્યું. એટલે કે જે શુદ્ધ પરિણીતિ એટલે કે જે વિતરાગતા ભલે છે અપૂર્ણ દશા, પરંતુ છે કેવી છે, નિર્મલ પરિણમન. જે વિતરાગી દશા છે કે જે શુદ્ધ ઉપયોગ છે કે જે શુદ્ધ પરિણીતિ છે તેને સાધન કીધું. અને સાધ્ય કોને કીધું, મોક્ષને એટલે પૂર્ણ વિતરાગી પર્યાયને. તેની પૂર્ણ છે શુદ્ધ દશા છે તે સાધ્ય કહેવામાં આવ્યું. માટે શું કીધું, આ આત્મા જે ભાવથી સાધ્ય થાય અને એ આત્મા જે ભાવથી સાધન થાય, આત્મા જે ભાવથી સાધ્ય થાય અને એ આત્મા જે ભાવથી સાધન થાય. એટલે કે આત્મા કેવો છે, ચૈતન્ય સ્વરૂપ તે પુણ્ય પાપ દયા દાન વ્રત તપ ભક્તિ આદિ વિકલ્પથી ના પરિણામથી રહિત છે. કેમ કે એ બધું તો આશ્રવ તત્વની અંદર ગયું. વ્યવહાર રત્નત્રય જે અંદર ઉત્પન્ન થાય છે એ પણ આશ્રવ તત્વ છે. દેવગુરુ શાસ્ત્ર, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રત આદિના પરિણામ, શાસ્ત્ર સંબંધી જ્ઞાનનો વિકલ્પ, એ બધું આશ્રવ તત્વમાં ગયું. એ આત્મ તત્વ નથી. અહીંયા તો શું કીધું, આત્મા એટલે કે જે શુદ્ધ ચૈતન્ય નાયક એની ચૈતન્યની જે જ્યોત છે તે આત્મા જે ભાવથી સાધ્ય થાય. ક્યાં ભાવથી, તો કે શુદ્ધ ઉપયોગથી, શુદ્ધ પરિણીતિ જે ભાવથી સાધ્ય થાય, પૂર્ણાનંદની પૂર્ણ દશા તે આત્માના ભાવથી સાધ્ય થાય છે. આત્માનો ભાવ કયો, તો કે શુદ્ધ ઉપયોગ. તે આત્માના ભાવથી તે સાધ્ય થાય છે. તે આત્માનો ભાવ જે નીચે શુદ્ધ ઉપયોગ હતો, એટલે કે નીચેની ભૂમિકામાં તે શુદ્ધ ઉપયોગ થયો, તે સાધક ભાવ. તો સાધક ભાવ જે શુદ્ધ ઉપયોગ થયો, જે શુદ્ધ પરિણીતિ થઈ તે સાધક ભાવ, અને પૂર્ણ દશા થઈ તે સાધ્ય ભાવ. તો કે પુણ્ય પાપનો વિકલ્પ તે સાધન સાધ્ય સાધન નથી. તો કે શુદ્ધ આત્મદ્રવ્ય શુદ્ધ રૂપ પરિણમન કરે. જે શુદ્ધ આત્મદ્રવ્ય છે તે શુદ્ધ રૂપ પરિણમન કરે છે. શુદ્ધ આત્મદ્રવ્ય શુદ્ધ રૂપ પરિણમન કરે ત્યારે શુદ્ધ ઉપયોગ રૂપ થાય છે અને તે મોક્ષનું સાધન કીધું. જ્યારે શુદ્ધ આત્મદ્રવ્ય છે તે શુદ્ધ દ્રવ્ય રૂપે તે શુદ્ધ રૂપે જ પરિણમન કરે છે અને શુદ્ધ આત્મદ્રવ્ય જ શુદ્ધ રૂપ પરિણમન કરે એટલે કે શુદ્ધ ઉપયોગ પ્રવર્તમાન કરે, તે મોક્ષનું સાધન છે, તે સાધ્યનું સાધન છે. એ આત્માની બે દશા છે. એક આત્માની બે દશા બતાવી, એક અપૂર્ણ દશા અને એક પૂર્ણ દશા છે. બંને નિર્મળ. એક અપૂર્ણ દશા અને એક પૂર્ણ દશા. એમાં રાગની, વ્યવહારની, નિમિત્તની દશા આવતી નથી. આની અંદર ક્યાંય રાગની દશા નથી આવતી, ક્યાંય વ્યવહારની દશા નથી આવતી, ક્યાંય નિમિત્તની દશા નથી. આમાં ક્યાંય વ્યવહાર રત્નત્રયની દશા નથી આવતી, આમાં ક્યાંય રાગની દશા નથી આવતી, આમાં કોઈ દયા દાન વ્રત તપ ભક્તિ આદિ કોઈ પણ પ્રકારની વિકલ્પની દશા આવતી નથી. આમાં કોઈ સાચા દેવગુરુ શાસ્ત્ર જે નિમિત્ત છે એની દશા પણ આવતી નથી. તો અહીં કે છે આત્મા જે ભાવથી સાધન, આત્મા જે ભાવથી સાધન, એ આત્મા સાધન થાય. જે ભાવથી આત્મા, જે ભાવથી સાધન એટલે કે આત્મા સાધન, પોતે આત્મા શું થયું, તે સાધન થયું. જે ભાવથી આત્મા સાધન થાય એટલે કે આત્મા પોતે સાધન અને આત્મા પોતે સાધ્ય છે. એની બે દશા, એક જ આત્માની બે દશા. આત્મા સાધન થયું. એક સેકન્ડના અસંખ્યાત્મા ભાગમાં ચૈતન્ય મૂર્તિ જે પોતાનો ભગવાન આત્મા છે કે જે અનાદિ અનંત શાંત આનંદ રસથી પરિપૂર્ણ ભરેલો છે, કે જેની અંદર પુણ્ય પાપ દયા દાન આદિના જે વિકલ્પ, જે વિકાર પરિણમન વિકાર તત્વ છે
તે એક સમયની પર્યાયમાં ક્ષણિક હશે, એ તત્વ કંઈ અંતર તત્વમાં નથી. એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે, તે દ્રવ્ય સ્વભાવમાં નથી. અને કર્મ શરીર આદિ જે છે એ તો માટી અને ધૂળ છે, તે તો પૂતગલ છે, તેને પદ્રવ્યની અંદર નાખ્યા, એ કંઈ આત્મામાં નથી. અહીં કોને કીધું? આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય, આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય. કોણ? તો કે આત્મા. તો કે આત્મા જે ભાવથી સાધન સાધ્ય થાય, જે ભાવથી રાગ સાધન થાય, પરદ્રવ્ય સાધન થાય, એમ વાત અહીં નથી. જે ભાવથી રાગ સાધન થાય, પરદ્રવ્ય સાધન થાય. રાગ સાધન થાય એટલે કે મેં સમયસાર શાસ્ત્રનું વાંચન કર્યું, એ જે રાગ એ સાધન નથી, પરદ્રવ્ય અહીં સાધન નથી. તો કોણ સાધન છે? કે પોતાના સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થયેલી નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એ જે શુદ્ધ પરિણીતિ પ્રગટ થઈ, જે શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો, તે સાધ્યનું સાધન થયું, તે પૂર્ણ દશા મોક્ષનું સાધન થયું. તો કે અહીંયા જે ભાવથી રાગ સાધન થાય, પદ્રવ્ય સાધન થાય, એમ નથી. તો કે આપણે તો જગતને તો કંઈક સાધન જોઈએ ને, તો કે શુદ્ધ ઉપયોગનું સાધન જોઈએ ને. વળી કોઈ પ્રશ્ન કરે છે કે સાધન ભાધન, તો કે આત્મા પોતે શુદ્ધ ઉપયોગ છે. આત્મા પોતે જ શુદ્ધ ઉપયોગ જે છે એ જ સાધન છે. આત્માનો જે શુદ્ધ ઉપયોગ છે તે સાધન છે. લોકો તો પ્રશ્ન કરે કોઈક સાધન તો જોઈ ને, તો કે હા છે સાધન. તો કે આત્માનો જે શુદ્ધ ઉપયોગ છે, કે જે આત્માના આશ્રયે જે નિર્મલ પરિણીતિ પ્રગટ થાય છે, જે શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે, તે સાધન. અને તે આત્માના આશ્રયે શુદ્ધિની પૂર્ણતા થાય છે, તે સાધ્ય છે. તો કે ગુરુદેવ એમ કહેતા હતા વારંવાર કે દેવાનો પ્રિયા, તો કે શુદ્ધ ઉપયોગ આત્મા સાધન છે. એ આનંદ કેવો છે પોતાનો આત્મા? તો કે અનંત આનંદ કરની અંતરદ્રષ્ટિ કરવાથી જે પરિણીતિ, જે શુદ્ધ ઉપયોગ થાય છે, તે જ સાધન છે. તે સાધ્યનું એટલે કે મોક્ષનું તેને સાધન કહેવામાં આવ્યું. હે દેવાનું પ્રિયા, એમ કરીને પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે, દેવને પ્રિય એવો મનુષ્ય, તો કે આત્મા કેવો છે? ચૈતન્ય જ્યોતિથી ભરેલો છે, પરિપૂર્ણ છે, પરિપૂર્ણ આનંદ કંદથી ભરેલો છે. એની અંતરદ્રષ્ટિ કરવાથી, એનું લક્ષ્ય કરવાથી, એનો સ્વીકાર કરવાથી જે પરિણીતિ, જે શુદ્ધ ઉપયોગ થયો, તે સાધન અને સાધ્ય મોક્ષનું, એને જે પાછો એનો પરિણીતિ, જે શુદ્ધ પરિણીતિ પ્રગટ થઈ આત્માના આશ્રય, એ જ આત્માના આશ્રય શુદ્ધિની પૂર્ણતા થઈ, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થઈ, તેને ત્યાં સાધ્ય કહેવામાં આવ્યું. હવે ખ્યાલ આવ્યો કોને સાધન સાધ્ય કીધું? જયંતિભાઈ, સાધન સાધ્ય કોને કીધું? બરાબર. પોતાના સ્વભાવના આશ્રય જે શુદ્ધિ છે, શુદ્ધ ઉપયોગ થયો. પહેલી ભૂમિકામાં તો શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો, બરાબર, પૂર્ણતા તો પ્રગટ ન થઈ. તો જે મોક્ષ માર્ગ પ્રગટ થયો ને, બીજી અપેક્ષા કોને? તો મોક્ષ માર્ગ છે ને, એ મોક્ષ માર્ગ તે સાધન, અને મોક્ષ છે તે સાધ્ય. બે આત્માની દશા છે, એક આત્માની બે દશા. બરાબર છાયાબેન, ખ્યાલ આવ્યો? નિકુંજભાઈ? આત્માની પોતાનો જે પરમ પ્રણામિક ભગવાન આત્મા છે, એના આશ્રયે જે નિર્મલ પરિણીતિ પ્રગટે, એટલે કે જે શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો, તેને સાધન કીધું. પણ તે કોનું સાધન? કે પૂર્ણ દશા. તે પૂર્ણ દશા જે છે, નિર્મલ મોક્ષની દશા, તેને સાધ્ય કહેવામાં આવ્યું છે. તો બે આત્માની જ દશા, એક આત્માની બે દશા, એક સાધક દશા અને એક સાધ્ય દશા. એટલે સાધન સાધ્ય ક્યાંય બહાર નથી. ટૂંકમાં કહેવાનું શું, ક્યાં છે? બધું અંદર છે. સાધન પણ અંદર છે અને સાધ્ય પણ અંદર છે. તો અહીં તો જીવ તત્વની વર્ણન છે, એટલે કે આત્માની વાત છે. એટલે આત્મા સાધ્ય સાધન રૂપે થાય છે. આત્મા જ પોતે સાધન રૂપે થાય છે અને આત્મા જ પોતે સાધ્ય રૂપે થાય છે. આત્મા સિવાય કોઈ બીજું તત્વ એની સાથે ભેરવીને સાધન થાય છે કે સાધ્ય થાય છે, એમ નથી. આત્માની સાથે
બીજું તત્વ એટલે કે શાસ્ત્રને ભેરવો અથવા તો ભગવાન જે સાક્ષાત તીર્થંકર ભગવાન છે એને એટલે કે તે બીજું જીવદ્રવ્યને ભેરવ્યો અને તેના નિમિત્તે થાય છે, પરંતુ એને સાધન માનો અને એનાથી આ સાધ્ય થાય છે એમ નથી. એટલે કે આત્મા સિવાય પોતાના જીવદ્રવ્ય સિવાય બીજું તત્વ સાથે ભેરવીને સાધન થાય છે કે સાધ્ય થાય છે એમ છે નહીં. તો કે એની અંદર આપણે સમજ્યા એમ કે એની અંદર પુણ્ય પાપ આદિના ભાવ નથી, શરીર કર્મ વાણી આદિ એની અંદર નથી. એ તો અજીવ છે. ઓલા આશ્રવ તત્વ છે તો અજીવ તત્વનો અને આશ્રવ તત્વનો ચૈતન્ય તત્વમાં અભાવ છે. એ જીવ સ્વભાવ નથી. કદાચ પરિભ્રમણ કરતા કરતા અનંતકાળ થયો, કોઈ બાહ્ય યોગનો પ્રસંગ થયો. પરિભ્રમણ કરતા અનંતવાર પરિભ્રમણ કરતા કોઈ વાર બાહ્ય યોગનો પ્રસંગ થયો, પણ એને અંતરમાં આ આત્મા સાધન થઈને પરિણમે ત્યારે મોક્ષનું સાધ્ય થાય છે. એને બાહ્ય યોગનો પ્રસંગ બન્યો. પૂજ્ય ગુરુદેવશ્રી બાહ્ય યોગ હતા, સમીક્ષાર આદિ પરમાગમ બાહ્ય યોગ છે, એવો પ્રસંગ થયો. પરંતુ એને અંતરમાં આ આત્મા પોતાનો જે નિર્મળ પરિણતિ, પોતાનો જે શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો, એ આત્મા એટલે કે એ સાધન થઈને તે પરિણમે ત્યારે મોક્ષનું સાધ્ય થાય છે. આ આત્મા પોતે સાધન થઈને પરિણમે, એમાં જ્યારે શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય, એના લક્ષ્ય જ્યારે નિર્મળ પરિણતિ પ્રગટ થાય ત્યારે મોક્ષનું સાધ્ય થાય. એવી એની રુચિ, એવી એની દ્રષ્ટિ એને અનાદિકાળથી અત્યાર સુધી કરી નથી. જીવે અનાદિકાળથી આવું અપૂર્વ કાર્ય કર્યું નથી. બાહ્ય યોગનો પ્રસંગ તો આપણને અનંતવાર મળ્યો. ભગવાનની દિવ્યવાણી પણ આપણને અનંતવાર મળી. બાહ્ય યોગમાં અનંતવાર પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષોનો સમાગમ પણ મળ્યો. પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષોએ અનંતવાર આપણને સમજાવ્યું કે તું તારા આત્મા સામે છો. અનંતવાર પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષોએ આત્મા આપણા હાથમાં લાવીને મૂકી દીધો. પરંતુ એને અંતરમાં આત્માનો સાધન થઈને તે પરિણમ્યું નહીં. એ આત્મા સાધન થઈને પરિણમે ત્યારે મોક્ષનું સાધ્ય થાય છે, ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવી તો એને રુચિ ન કરી, એને જાણવાની રુચિ ન કરી, એવો એને મહિમા ન આવ્યો, સ્વની અધિકતા ન લાગી, એવી એને રુચિ પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરી નહીં. તો કે આવો જે પોતાનો ચૈતન્ય સ્વભાવ છે તે કેવો છે? આનંદ સ્વભાવ છે, સ્થિર શાંતિ સ્વભાવ છે, વીર્યનું એવું પૂર્ણ સ્વરૂપ છે, એવી અનંત શક્તિથી સંપન્ન એવો જે પોતાનો ભગવાન આત્મા છે, એકરૂપ વસ્તુ છે. એ આત્મા જે ભાવથી સાધ્ય એટલે કે પૂર્ણ પર્યાય પ્રગટ થાય અને જે ભાવથી સાધન એટલે કે શુદ્ધ ઉપયોગ થાય, એ પણ પોતાના આત્માની પર્યાય છે. એ આત્મા જે ભાવથી સાધ્ય એટલે કે પૂર્ણ પર્યાય પ્રગટ થાય અને જે ભાવથી શુદ્ધ ઉપયોગ થાય, એ જ શુદ્ધ ઉપયોગ પણ પોતાના આત્માની પર્યાય છે. શુદ્ધ પૂર્ણ દશા એ પણ આત્માની પર્યાય છે. એક આત્માના જ બે પ્રકાર છે, એક જ આત્માની બે દશા છે. એમાં કોઈ રાગ કે પદ્રવ્યની મદદ કે સહાય છે નહીં. એમાં કોઈ રાગની પણ હેલ્પ નથી, કોઈ પદ્રવ્યની પણ સહાય નથી, ભગવાનની પણ ત્યાં સહાય નથી. કેમ કે આપણું દ્રવ્ય કેવું છે? અસહાય છે, નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, અહેતુક છે. આ એટલે કે બીજી રીતે વાત કરી તો કે આ શરીર મજબૂત હોય, સહનન મજબૂત હોય, વૃષભ નારા સહનન હોય તો એમાં સાધક અને સાધ્યમાં કામ કરે, એમ છે નહીં. એના ઉપર આરોપ આવે છે. ખરેખર પોતાની જેવી હોનાર છે, પોતાનો જ પુરુષાર્થ એવો નથી. જીવના પરિણામો જ એવા છે કે તેને શુદ્ધ ઉપયોગની પ્રગટપણું થતું નથી. તેથી તે સાધન જ પ્રગટ નથી થતું, તો સાધ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે આપણે શું કહીએ છીએ કે વ્રત વૃષભ નારા સહનના આકારમાં નથી, માટે મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પરંતુ સમ્યક દર્શનની તો પ્રાપ્તિ થાય ને, પોતાની આત્માની તો અનુભૂતિ થાય ને. આત્માની એકવાર અનુભૂતિ થાય તો થોડાક જ ભવોમાં પૂર્ણ દશા પ્રગટ થાય છે. બહુ ઝાઝા ભવ કેવરીના જ્ઞાનમાં એના જણાતા નથી. તો કે નિમિત્ત તો છે ને, તો પ્રશ્ન કરે એ નિમિત્ત તો કહેવાય ને વ્રત વૃષભ નારા સહન. શરીર તો મજબૂત જ હોય ને. તો કે નિમિત્ત એટલે શું? નિમિત્તનો અર્થ એટલે શું કીધું? તો કે નિમિત્તનો અર્થ એ છે કે એ નથી.
એટલે કે તે કાર્યમાં કાર્યકારી નથી, તેની ખાલી હાજરી છે. ત્રિકારી દ્રવ્ય છે ને એ પણ એક ઉદાસીન નિમિત્ત છે, કેમ કે તો નિગોદમાં પણ આપણી સાથે છે, તો એને કારણે ક્યારે પણ વિતરાગતા પ્રગટ થતી નથી. એના લક્ષ્ય થાય, એની હાજરી હોય છે, એનું લક્ષ્ય કરે ત્યારે પ્રગટ થાય છે. એને કારણે નહીં, એના કારણે થાય તો અત્યારે પણ થવી જોઈએ. તો અહીં તો વસ્તુ જે છે એ તો છે ઈ છે, તો એ તો નિમિત્ત છે. તો એ નિમિત્ત તો જ્ઞાન કરવાની ચીજ છે. નિમિત્ત છે વ્રત વૃષભ નારા શહાનન, કેવરી શ્રુત કેવરીની હાજરી નથી માટે શાહિક સમ્યક દર્શન પ્રગટ થતું નથી. શાહિક સમ્યક નથી માટે જીવ સપક શ્રેણી ચડી શકતો નથી. વ્રત વૃષભ નારા શહાનન નથી માટે સપક શ્રેણી ચડી શકતો નથી. એ બધું નિમિત્તના કથનો છે. ખરેખર જીવ જ એવા પરિણામ વાળો છે કે જે સપક શ્રેણી ચડવાનો પુરુષાર્થ જ નથી કરી શકતો. તો કે નિમિત્તનો અર્થ એટલે શું થયું કે એનો અર્થ એ કે નથી. તો અહીં તો વસ્તુ જે છે તો છે ઈ છે, અને નિમિત્ત છે તો જ્ઞાન કરવાની ચીજ છે. પોતાનું સ્વપરનું જ્ઞાન થયું, એમાં જ્ઞાન થયું, એ ચીજ મદદ કરે એમ નથી. એ ચીજ મદદ કરે છે એમ અહીંયા બતાવ્યું નથી. તો પોતાનો જે ભગવાન આત્મા નાયક સૂર્ય તે જ પોતાનો આત્મા, એટલે કે પોતાનું અપૂર્ણ સાધન અથવા તો અપૂર્ણ શુદ્ધ પરિણીતિ. અપૂર્ણ સાધન એટલે કે અપૂર્ણ શુદ્ધ પરિણીતિ અથવા તો અપૂર્ણ શુદ્ધ ઉપયોગ. તો પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના આશ્રયથી આત્મા જે ભાવથી સાધન થાય, એટલે કે એનો જે શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો, એ તો આત્મા અંતર્દ્રષ્ટિ કરવાથી, સ્થિરતા કરવાથી શુદ્ધ દ્રષ્ટિ જ્ઞાનને શુદ્ધ ઉપયોગ રૂપ આચરણ થાય છે, અને તે જ મોક્ષરૂપી સાધ્યનું સાધન કહેવામાં આવ્યું. ફરીવાર, પોતાનો જે ભગવાન આત્મા છે એ જ પોતાનો આત્મા, પોતાનું અપૂર્ણ સાધન એટલે કે અપૂર્ણ શુદ્ધ પરિણીતિ આત્માની દશા છે. એવા પોતાના શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માના આશ્રયથી, એટલે કે એના આશ્રયથી આત્મા જે ભાવથી સાધન થાય, એટલે કે એની પોતાના ભગવાન આત્માઓની અંતર્દ્રષ્ટિ કરવાથી, એનું લક્ષ્ય કરવાથી, એની અંદર સ્થિર થવાથી જે શુદ્ધ દ્રષ્ટિ એટલે કે શુદ્ધ ઉપયોગ રૂપ આચરણ થાય છે, એ જ મોક્ષરૂપી સાધ્યનું સાધન કહેવામાં આવ્યું. એટલે કે આત્માને સાધન કહેવામાં આવ્યો, અને સાથે રાગદ્વેષાદી જે વિકારી પરિણામ છે કે જે અનાત્મા છે તેને અહીંયા સાધન કહેવામાં આવ્યું નથી. કોને સાધન કહેવામાં આવ્યું? મોક્ષ માર્ગને સાધન કહેવામાં આવ્યું, નિર્મળ પરિણીતિને સાધન કહેવામાં આવ્યું, શુદ્ધ ઉપયોગને સાધન કહેવામાં આવ્યું. તો અપૂર્ણ રૂપ જે છે તે સાધક ભાવ છે. એટલે કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ એક જ છે, પરંતુ તેનું પૂર્ણ રૂપ તે સાધ્ય ભાવ છે, અને અપૂર્ણ રૂપ તે સાધક ભાવ છે. ફરી સીધી એક લીટીમાં સમજીએ તો આત્માનું જે જ્ઞાન સ્વરૂપ જે છે, આત્મા તો કેવો છે? જ્ઞાન સ્વરૂપ. તે તો એક જ છે, પરંતુ એની બે દશા. એનું જે પૂર્ણ દશા છે, પૂર્ણ રૂપ છે, તે સાધ્ય ભાવ, અને તેનું અપૂર્ણ રૂપ છે એટલે કે અપૂર્ણ દશા છે તે સાધક ભાવ છે. એવા ભાવ ભેદથી બે પ્રકારે એકનું જ સેવન કરવું. આવા ભાવ ભેદથી બે પ્રકારે એક આત્માનું જ સેવન કરવું, એક ઉપર દ્રષ્ટિ કરવી. સેવન તો કોની કીધું? એકરૂપ ભગવાન આત્માનું સેવનની વાત કરી, એકરૂપ દ્રવ્યના સેવનની વાત આવી. તો આવા જ્ઞાન સ્વરૂપ આત્માના સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છુક જે જીવો છે, એને આત્માના શુદ્ધ સ્વરૂપની જેને પ્રાપ્તિની ભાવના છે, એવા આત્માને કે જેને આત્માની પ્રાપ્તિ કરવી છે, જેને એ સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છુક છે, જેને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની ભાવના છે, એવા આત્માને સાધ્ય સાધક, એવા આત્માને સાધ્ય સાધક ભાવના ભેદથી બે પ્રકારે એક જ નિત્ય સેવા યોગ્ય છે. બે પ્રકારે પણ એક જ નિત્ય સેવા યોગ્ય છે. સેવન તો એક આત્મા જે શુદ્ધ દ્રવ્ય છે તેનું સેવન કરવાનું છે. પહેલી દશામાં તે પ્રારંભિક ભૂમિકામાં અંતર્મુખ થઈને શુદ્ધ પરિણીતિ રૂપી જે શુદ્ધ ઉપયોગ છે તે સાધન કીધું, અને તે જ સેવન કરવાથી, એટલે કે તે જ આત્માનું એકરૂપ ભગવાન આત્માનું સેવન કરવાથી પૂર્ણ દશા થશે, તે સાધ્ય છે. તો સેવન તો કોને કીધું? એક શુદ્ધ ચૈતન્ય પદાર્થને સેવન કીધું. તો કે ફરી બતાવે છે કે એમાં રાગદ્વેષ આદિ વિકલ્પ નથી,
શરીર વાણી કર્મ એ તો બધું પર જડ છે. પુણ્ય પાપના ભાવ તે આશ્રવ છે, એ અજીવ છે, જીવ સ્વરૂપ નહીં. તો પોતાનો જે ત્રિકારી ભગવાન આત્મા છે એનું સેવન કરીને જે શુદ્ધ ઉપયોગ થયો તે સાધન છે, અને તે જ ભગવાન આત્માનું સેવન કરીને પૂર્ણ દશા થઈ તે સાધ્ય કીધું. એટલે કે જે ભાવથી આત્મા સાધન થયો તે જ ભાવથી આત્મા સાધ્ય થયો. તો પહેલી અવસ્થામાં શુદ્ધ ઉપયોગની જરૂર છે એમ અહીંયા કહે છે. પહેલી અવસ્થામાં શુદ્ધ ઉપયોગની જરૂર છે એમ અહીંયા આચાર્ય ભગવંત આપણને દર્શાવે છે. અજીવના તત્વના આધારે થોડું સાધન થાય છે. અંદર શુભ રાગની એટલે કે કસાયની મંદતા થઈ, કસાયની મંદતા પૂર્વકનો શુભ રાગ થયો એ પણ સાધન નથી, એ પણ સાધન નથી. કસાયની મંદતા પૂર્વકનો શુભ ભાવ થયો, ભગવાનની ભક્તિનો, ભગવાનનો અભિષેક કરવાનો, ભગવાનની પૂજા કરવાનો, શાસ્ત્ર વાંચનનો, પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી સાંભળવાનો, શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો, પઠન પાઠન કરવાનો, આદિ જે કસાયની મંદતા પૂર્વકનો જે શુભ ભાવ થયો એ પણ સાધન નથી. તો અહીંયા તો સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર દેવે આત્માની એક આત્માની બે દશા બતાવી. એક આત્મા પોતે સાધન થયો અને આત્મા જ પોતે સાધ્ય થયો. આવી વાત કોની હાજરીમાં બતાવી? તો કે 100 ઇન્દ્રોની હાજરીમાં, ભગવાનના સમોસરણમાં. તો કે એમને એક સમયની અંદર 3 કાળ 3 લોક એમના જ્ઞાનમાં આવ્યા. એવા ભગવાનની દિવ્ય વાણીમાં 100 ઇન્દ્રની ઉપસ્થિતિમાં આ વાણી આવી છે. એ જ વાણી કોણ બતાવે છે? મુનિઓ બતાવે છે. ભાવલિંગી મુનિરાજ કે જે 6ઠા 7મા ગુણસ્થાને ઝૂલે છે તે સમજાવે છે. અને આ ભગવાનની વાણી સાંભળવા માટે કોણ આવે છે? કે શોધર્મ ઇન્દ્ર આવે, ઈશાન ઇન્દ્ર આવે. એક 32 લાખ વિમાનનો ધણી છે ને એક 28 લાખ વિમાનનો ધણી છે. અસંખ્ય અબજ દેવના તે સ્વામી છે. તો તે પણ ભગવાનની સમોશરણમાં સામાન્ય માણસ બેસીને તે સામાન્ય માણસની માફક તે ભગવાનની વાણી સાંભળે છે. પ્રભુની વાણીમાં આ વાત એવી છે, સંતોએ સાંભળીને અનુભવ કરીને કે જે પોતે ચારિત્ર દશામાં રમે છે, સ્થિર થયા છે, એ આ વાતને વિકલ્પથી આ કથન કરે છે. કેમ કે નિર્વિકલ્પ દશામાં તો વાણી આવતી નથી બહાર, તો વિકલ્પથી આ કથન કરે છે કે આત્મા પોતે જ સાધન છે, આત્મા પોતે જ સાધ્ય છે. જે ભાવથી આત્મા સાધન થાય છે તે ભાવથી જ આત્મા સાધ્ય થાય છે. તો અહીં કહે છે કે તું તો કેવો છું? પૂર્ણ સ્વરૂપી ભગવાન આત્મા છું. આપણી ચીજમાં શું ઓછપ છે? આપણી ચીજમાં શું દોષ છે? આપણા કયા ગુણમાં ખામી છે? આપણામાં કયા ગુણમાં ખામી છે? આપણામાં શું ઓછપ છે? આપણી ચીજમાં શું દોષ છે? હું તો પરિપૂર્ણ ભગવાન આત્મા છું, પરંતુ આ વસ્તુ આપણને ખબર નથી. આપણામાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. આપણે કેવા છીએ? ત્રિકારે શુદ્ધ છે, દ્રવ્ય પણ શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે. કેમ કે કોઈ પણ એવો ગુણ નથી જે વિકાર રૂપે પરિણમન કરે. આપણામાં ગુણમાં પણ અપૂર્ણતા નથી, ગુણ પણ પૂર્ણ છે, દ્રવ્ય પણ કેવું છે? તે પણ પૂર્ણ છે. એટલે કે એમાં પણ કોઈ પણ પ્રકારનો દોષ નથી. ભગવાન આત્મા જેમાં દોષનો અંશ પણ નથી, અને ગુણની પૂર્ણતામાં ક્યાંય જરાય કમી નથી, એમાં ક્યાંય ઓછપ નથી. એવું પૂર્ણ જ્ઞાન, એવું પૂર્ણ આનંદ, એવી પૂર્ણ શાંતિ, એવું પૂર્ણ વીર્ય, એવી પૂર્ણ સ્વસ્થતા, એવી પૂર્ણ પ્રભુતા આદિ જે ગુણો છે તે ભગવાન આત્માની અંદર ઠસો ભરેલા છે. એવા એક સ્વરૂપી ભગવાન આત્માનું, એક સ્વરૂપી પ્રભુનું એકનું સેવન કરવાથી બે પ્રકારની પર્યાય થઈ. એકનું સેવન કરવાથી બે પ્રકારની પર્યાય થાય છે. એક પ્રથમ સાધનરૂપ પર્યાય, જેને આપણે શુદ્ધ ઉપયોગ કીધો, અને બીજું પૂર્ણ કેવળ જ્ઞાનરૂપ પર્યાય, તેને આપણે સાધ્ય કીધું. એક રૂપ જે ભગવાન આત્મા કે જેની અંદર આનંદ પૂર્ણ છે, શાંતિ પૂર્ણ છે, વીર્ય પૂર્ણ છે, પ્રભુતા પૂર્ણ છે, સ્વસ્થતા પૂર્ણ છે, એવા અનંત ગુણો તેની અંદર પૂર્ણ પડેલા છે, તેમાં કોઈ પણ પ્રકારની અપૂર્ણતા નથી. એવો એક સ્વરૂપી ભગવાન આત્માનું સેવન કરવાથી બે પ્રકારની પર્યાય લે. એક પ્રથમ સાધનરૂપ પર્યાય કે જે શુદ્ધ ઉપયોગ, અને બીજી સાધ્ય રૂપ પર્યાય એટલે કે કેવળ જ્ઞાન આદિ. પણ તે એક જ આત્માના બે રૂપ છે. પર્યાયમાં એક જ આત્માના
બે રૂપ, પણ એક આત્માના બે રૂપ ને એટલે એ પર્યાયમાં બે રૂપ છે. દ્રવ્ય તો કેવું છે, તે તો એક રૂપ છે, વસ્તુ એક રૂપ છે. તે એક રૂપ ઉપર દ્રષ્ટિ કરવાથી તે જ આત્મામાં પ્રથમ પુણ્ય પાપના વિકલ્પથી રહિત, વિકારથી રહિત શુદ્ધ સ્વભાવના આશ્રયમાં એની અંદર શુદ્ધ ઉપયોગ જે થયો તે જ આત્મદ્રવ્યનું સેવન કરવાથી થયો. જે શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો તે શેનું સેવન કરવાથી થયો? એકરૂપ ભગવાન આત્માનું સેવન કરવાથી થયો, એટલે કે આત્મદ્રવ્યનું સેવન કરવાથી થયો. તો એ જે શુદ્ધ ઉપયોગ, એ જે શુદ્ધ પર્યાય, એ જ મોક્ષનું સાધન છે. મોક્ષનું એટલે કે સાધ્યનું સાધન છે. એ વાત ભગવાનની વાણીમાં આ વાત એવી છે કે તારો આત્મા જ સાધન થઈને પરિણમે છે, અને તારો આત્મા જે સાધન રૂપ થઈને પરિણમે તે મોક્ષનો માર્ગ, અને તારો જ આત્મા પૂર્ણ રૂપે પરિણમે તે સાધ્ય. ફરી વાર શું કીધું? તારો આત્મા જ કે જે સાધન રૂપે થઈને પરિણમે તે મોક્ષનો માર્ગ, મોક્ષ માર્ગ એટલે કે શુદ્ધ ઉપયોગની વાત બતાવી, સાધક દશાની વાત બતાવી, અને આપણો જ આત્મા પૂર્ણ રૂપે પરિણમે તે સાધ્ય એટલે કે કેવળ જ્ઞાન આદિની દશા. તો આવા એકરૂપી ત્રિકારી ભગવાન આત્માનું સેવન કરવાથી, એ એકાકાર કરવાથી એ જ આત્માની બે પ્રકારની દશા, તે આત્માની બે દશા છે. તે બે આત્માનું સ્વરૂપ છે, આત્માનું રૂપ છે, એટલે કે આત્માની પર્યાયો છે. એક સાધક પર્યાય અને એક સાધ્ય પર્યાય. એક સાધક પર્યાય એટલે કે શુદ્ધ ઉપયોગવાળી મોક્ષ માર્ગની પર્યાય, અને એક સાધ્ય પર્યાય પૂર્ણ પર્યાય કેવળ જ્ઞાન આદિની પર્યાય. એટલે કે આત્મા જે ભાવથી સાધન થાય તે જ ભાવથી સાધ્ય થાય છે. એ વાત આ ગાથામાં સમજાવી છે, જેનો આગળ આપણે આવતીકાલે વિશેષ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોના આધારે સમજશું. આપણે પણ આવા પોતાના ભગવાન આત્માનું સેવન કરી, એની ઉપાસના કરી, અને આપણી પર્યાયમાં પણ નિર્મળતા પ્રગટ કરી, શુદ્ધ ઉપયોગ પ્રગટ કરી, અને તે સાધ્ય દશા એટલે કે મોક્ષ દશાનું સાધન બની શીઘ્ર ને શીઘ્ર એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ. નમો રિંગટાણંગ, નમો સિદ્ધાણંગ, નમો અયરણમ, નમો વજણમ, નમો લોહી સો શ્રાવણમ. ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પંતો ધર્મો મંગલમ. ચત્તારી લુગુતમા અરિયંતા લુગુતમા, સિદ્ધા લુગુતમા, શાહુ લુગુતમા, કેવલી પંતો ધર્મ લુગુતમા. ચત્તારી શરણ ભજામી, અરિયંતે શરણ ભજામી, સિદ્ધે શરણ ભજામી, શાહુ શરણ ભજામી, કેવલી પંતો ધર્મો શરણ ભજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો, જય હો, જય.